નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધિક્યન સંપુટ ધોરણ 2 નું, જેમાં આજનો વિષય છે ગણિત પ્રથમ સત્ર અને પાઠ છે પહેલો દરિયા કિનારે. તો મિત્રો અહીં દરિયા કિનારાનું ચિત્ર આપવામાં આવેલું છે અને આ ચિત્રમાંથી નીચે સવાલો પૂછવામાં આવ્યા છે કે ભાઈ અહીં આ ચિત્રમાં નારિયેળ કેટલા છે? તો નારિયેળ છે 22. પછી છે બાળકો કેટલા છે? તો બાળકો છે 6. પછી હોડી છે 12, નારંગી છે 20. તેવી જ રીતે ફુગા 26 છે અને છીપલાની માળા 10 છે. આગળ સવાલ આપેલો છે કે 2-2 ના જૂથ બનાવો. તો મિત્રો 2-2 ના જૂથ અહીં મેં બનાવેલા છે. તો આ એટલા આપણે ગોળ ગણીશું તો 2-2 ના જૂથ થશે 1 2 3 4 5 6 7 8 9. તો આપણે અહીં 9 લખીશું. એવી રીતે અહીં લખેલા 3-3 ના જૂથ બનાવો. તો 3-3 ના જૂથ થશે 1 2 3 4 5 6 7 8 9 10 11. તો અહીં આપણે 11 લખીશું. આગળ છે 5-5 ના જૂથ બનાવો. તો 5-5 ના જૂથ 1 2 3 4 5 6 7 8 9 અને 10 છે. અહીં છે 4-4 ના જૂથ બનાવો. તો 4-4 ના જૂથમાં 1 2 3 4 5 6 7 8 અને 9 જૂથ છે. અહીં છે 10-10 ના જૂથ બનાવો. તો આ એક માળા છે તે 10 ની છે, આ બીજી માળા 10 ની છે, આ ત્રીજી 10 ની છે ને આ ચોથી 10 ની છે. અને અહીં છૂટા મોતી છે. તો 4 માળા 10-10 ની છે તો 40 થશે અને છૂટા મોતી છે 1 2 3 4 અને 5 તો કુલ 45 થશે. અને અહીં બીજો સવાલ છે ગણો અને લખો તથા રંગ પૂરો. તો અહીં ગણવાના છે. તો આ માળા એક માળા 10 ની છે તો 2 માળા થશે 20 ની અને 1 છે એટલે આપણે અહીં 21 લખીશું. પછી અહીંયા છે 1 2 અને 3 માળા તો 10 20 અને 30 અને પાછળ 3 મોતી છે તો અહીં લખીશું 33. પછી છે અહીં માળા 1 2 3 4 5 5 માળા છે અને 1 2 3 4 5 મોતી છે તો થશે 55. આગળ છે માળા 1 2 3 4 5 એટલે કે 50 અને મોતી છે 1 2 3 4 5 6 તો 56 થશે. તેવી જ રીતે અહીં માળા છે 1 2 3 4 4 એટલે 40 અને 1 મોતી છે એટલે અહીં 41 આવશે. અહીં માળા છે 1 2 3 4 અને મોતી છે 1 2 3 4 5 6 7 અને 8 તો 4 માળાના 40 અને 8 48 થશે. એવી જ રીતે અહીં 3 માળા છે, 3 માળા છે એટલે કે 30 અને મોતી છે 1 2 3 4 5 6 7 8 અને 9 તો 30 ને 9 39 થશે. ને અહીં છે માળા 1 2 3 4 5 અને 6 માળા છે તો 60 થશે. એ આગળ છે ચાલો આપણે વિચારીએ. તો અહીં છે 10 ના પેકેટમાં આવતી વસ્તુઓની યાદી બનાવો. તો મિત્રો આપણે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ એ 10 ના પેકેટમાં આવતી હોય તેવી વસ્તુઓના નામ લખવાના છે. તો અહીં પહેલું છે દવાઓ. તો દવાઓ છે તે 10-10 ના પેકેટમાં આવે છે. પછી બોલ પેન્સ છે તે પણ 10-10 ના પેકેટમાં આવે છે. રબર છે તે પણ 10-10 ના પેકેટમાં આવે છે. હવે અહીં નીચે છે એક બોક્સમાં, તો એક બોક્સમાં અહીં કેટલા 10 ચીકુ છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બધા બોક્સ મળીને કુલ કેટલા ચીકુ થશે? એક બોક્સમાં 10 છે તો અહીં બોક્સ છે 1 2 3 4 5 6 7 8 બોક્સ છે તો ચીકુ થશે 80. તો મિત્રો આગળનો પ્રશ્ન છે હવે મનોજને તમામ ચીકુ વેચવા માટે બોક્સ બનાવવામાં મદદ કરો. તો આપણે હમણાં જોયું કે 80 ચીકુ છે એ વેચવા માટે એને બોક્સ બનાવવામાં આપણે મદદ કરવાની છે. તો અહીં 25 ચીકુ છે તો 10 નું એક બોક્સ હોય, 20 નું પછી બીજા 10 નું એક બોક્સ એટલે 20 થશે અને 5 ચીકુ છૂટા હશે. તો અહીં છે 10 ના 2 બોક્સ અને 5 નો છૂટા. એવી જ રીતે અહીં 32 છે તો 10 ના 3 બોક્સ અને 2 છૂટા. એવી જ રીતે અહીં 58 છે તો 5 ના 10 ના 5 બોક્સ અને 8 છૂટા. હવે અહીં ચીકુ અને બોક્સની સંખ્યા, બોક્સ અને ગણેલા છૂટા ચીકુ મૂકેલા છે તો આપણે એને જોડી બનાવવાની છે. તો અહીં 50 ચીકુ છે તો તે જશે અહીંયા છેલ્લે 1 2 3 4 5 એટલે કે 50. પછી છે 73
તો અહીં થશે 1 2 3 4 5 6 7 અને 3 છૂટા ચીકું. પછી છે 26, તો 1 2 અને અહીં 6 છૂટા ચીકું. એવી જ રીતે 65 છે, તો 1 2 3 4 5 6 અને 5 65 થશે. તો મિત્રો આજના વિડીયોમાં અહીં સુધીનું શીખીએ. આવતા વિડીયોમાં આગળ શીખીશું.